brought to you by V-Guard. સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું રૂપાલા વિરુદ્ધ વધુ ને વધુ ઉગ્ર બનેલી આગની. ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની થઈ ચૂકી છે શરૂઆત અને સાથે થઈ ચૂક્યું છે ધર્મરથનું પ્રસ્થાન. આ ધર્મરથ ભાજપ વિરુદ્ધ મતદાન માટે કરશે પ્રચાર. ત્યારે શું વિવાદની આ ઉગ્ર આગને ઠારશે હર્ષ સંઘવીના પ્રયાસ? બીજા મુદ્દામાં વાત સેમ પિત્રોડાના એ નિવેદનની કે જેણે કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધારી દીધી છે. સેમ પિત્રોડાએ કરી વિરાસત ટેક્સની વાત, જેને લઈને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કર્યા શાબ્દિક પ્રહાર. કહ્યું કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ भी और जिंदगी के बाद भी. ત્રીજા મુદ્દામાં વાત કરીશું સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કરેલી ઝાટકણીની. આયુર્વેદિક દવાઓના ભ્રામક પ્રચાર અંગે બાબા રામદેવને ફટકાર લગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે આઈએમએ સામે પણ ઉઠાવ્યા છે સવાલ કે તમારા ડોક્ટર્સ કેમ લખે છે ખાસ બ્રાન્ડની મોંઘી દવાઓ. ચોથા મુદ્દામાં અમે આપને જણાવીશું કે વિકાસના પોકળ દાવાઓ ખુદ સરકારી બાબુને જ કેવા પડ્યા છે ભારે. છોટાઉદેપુરના કુપ્પા ગામે જતા ખાડા ટેકરાઓ વચ્ચે અટવાઈ ખુદ કલેક્ટરની કાર. સવાલ એ કે શું હવે જાગશે સરકાર? ગુજરાતમાં મતદાનની તારીખ નજીક છે ત્યારે પાંચમા મુદ્દામાં અમે આપને બતાવીશું નેતાજીના પ્રચારના એવા રંગ જે જોઈને તમે પણ રહી જશો દંગ. કોઈ હીરા ઘસી રહ્યું છે તો કોઈ જલેબી બનાવી રહ્યું છે, તો હવે ચૂંટણી પ્રચારમાં વિડીયો ગેમની પણ થઈ ગઈ છે એન્ટ્રી. તેની પણ કરીશું વાત. અને અંતમાં વાત કરીશું એક ખૂબ જ રસપ્રદ કિસ્સાની. સામાન્ય રીતે તો જૂથ અથડામણો કે મારામારીના સંજોગોમાં કલમ 144 લાગુ કરવામાં આવતી હોય છે, પરંતુ રાજસ્થાનના બિકાનેરના એક ગામમાં એક ખાડાના કારણે આ ધારા લાગુ કરવાની ફરજ પડી છે. પરંતુ શા માટે? Brought to you by V-Guard.